ઠંડીની શરૂઆત થતાં ત્વચાના રોગોની તકલીફ વધવા લાગે, પછી ત્વચા સૂકી કે તેલી કે સામાન્ય હોય. જોઈએ એક અહેવાલ. શિયાળામાં ત્વચાના દર્દીઓ માટે અનેક સમસ્યા લઈને આવે છે. તેના માટે કાળજી લેવી જોઈએ. કઈ રીતે ત્વચાના વિવિધ સમસ્યાથી બચી શકાય, જાણો સુરત શહેરના જાણીતા ચામડીના રોગોના નિષ્ણાત ડૉક્ટર દીપક પટેલ પાસેથી. મિત્રો, આપ જાણો છો કે દિવસે દિવસે ઠંડી વધતી રહી છે. સાથે સાથે ચામડીમાં પણ સૂકી ચામડી થવાના પ્રોબ્લેમ પણ દરેક વ્યક્તિમાં ચાલુ થયા છે. યુઝ્યુઅલી આ જે સૂકી ચામડી છે એ બાળકોમાં, યંગ લોકોમાં અને વૃદ્ધ લોકોમાં અલગ અલગ રીતે પ્રેઝન્ટેશન આપે છે. જ્યારે બાળકોમાં શિયાળો આવે ત્યારે ખાસ કરીને તેમને ફાવતું હોય તેવું તેલની માલિશ નાહ્યા પછી કરવી જોઈએ. મિત્રો, તમે જાણો છો કે યુઝ્યુઅલી નાહતા પહેલાં માલિશ કરી અને તરત જ સાફ કરી નાખે છે, તેમાં એની ઇફેક્ટ ઓછી આવે છે. તો ખાસ કરીને બાળકોને નાહ્યા પછી આખા શરીરે તેલની માલિશ કરવી જોઈએ અને જે તેલ ફાવતું હોય તે એક જ બ્રાન્ડ પકડી રાખીને ચાલવું જોઈએ. પણ મારા હિસાબે ઓલિવ ઓઇલ અથવા તો સનફ્લાવર ઓઇલ બાળકો માટે અથવા વૃદ્ધો માટે બહુ સારું છે. તેવી જ રીતના યંગસ્ટરમાં ખાસ કરીને ફેસ પર અને લિપ્સ પર ખાસ ડ્રાયનેસ ડેવલપ થતી હોય છે. તેવા વખતે ખાસ કરીને 18થી 35 વર્ષની ઉંમરમાં લિપ ગાર્ડ જે લિપ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ આવે છે તેનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ અને ફેસ પર પણ નાહ્યા પછી થોડું હાઇડ્રેશન મેન્ટેન થાય તે માટે ફાવતી કોઈપણ એન્ટી એજિંગ ક્રીમ અથવા તો મોઇશ્ચરાઇઝિંગ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે દરિયામાં કે તડકામાં જવાનું આવે ત્યારે સનસ્ક્રીન કે જે મોઇશ્ચરાઇઝિંગ વાળું હોય અને SPF 50 વાળું હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. વૃદ્ધ લોકોની વાત કરું તો એ લોકોની સ્કિન એઝ સચ ઉંમરના લીધે પણ ડ્રાયનેસ થતી હોય છે, કારણ કે જે ચિકાસની ગ્રંથિ છે એ ગ્રંથિ ઓલરેડી ધીમે ધીમે કામ કરતી ઓછી થતી હોય છે. એ ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોમાં આનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે. તેવા લોકોએ રેગ્યુલર તેલની માલિશ કરવી જોઈએ. તે લોકો માટે સનફ્લાવર ઓઇલ અથવા તો તલનું તેલ વધારે સારું હોય છે, જેનાથી હાઇડ્રેશન મેન્ટેન થતું હોય છે. તેમને પણ નાહ્યા પછી આખા શરીરે માલિશ કરવું જોઈએ. આ જ વસ્તુ વાળ માટે પણ ધ્યાન રાખવી જોઈએ કે શિયાળામાં વાળ પણ ડ્રાયનેસ કે ફ્રેઝીનેસ વધતી હોય છે, તેમાં પણ યોગ્ય પ્રમાણમાં સિન્થેટિક અથવા તો નેચરલ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. મારો ટેક હોમ મેસેજ એ જ છે કે શિયાળો આવી રહ્યો છે તો તમે તમારા સ્કિનનું હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખો. અને બીજું કે એને માટે અટકાવવા માટે રેગ્યુલર માલિશ કરવી, પાણીનો ઉપયોગ વધારે કરવો અને બને ત્યાં સુધી તડકામાં લાંબા ટાઈમ સુધી વોક કરવું કે એ બધું એવોઇડ કરવું જોઈએ. અને સામા પવને કે એકદમ વિન્ડી ડિરેક્શન કે વિન્ડી એટમોસ્ફિયરમાં આ ડ્રાયનેસ વધતી હોય છે તો ખાસ પ્રોટેક્શન રાખવું જોઈએ. તે મારો ટેક હોમ મેસેજ. ડૉક્ટરના જણાવ્યા મુજબ જો ત્વચાની કાળજી લેવામાં આવે તો વિવિધ ત્વચાની સમસ્યાઓથી બચી શકાય છે, તેમાં બે મત નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.